ફાઇનલી ગાઈસ મસાલા પાપડ આવી ગયા છે. એ ભાઈબંધ ગરમ પાણી તો આવશે શું ઊનું સર. તો ગાઈસ ફાઇનલી આપણે રૂમ લઈ લીધો છે. તો આજ રાતે આપણે અહીંયા જ રોકાવાનું છે અને સવારે જશું આપણે શોપિંગ કરવા માટે, ખરીદી કરવા માટે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છીએ અમદાવાદથી. આપણે અમદાવાદ થોડું કામથી આવેલા હતા. ચલો ગાઈઝ, બધા નાહી લેશે એટલે આપણે નીકળીશું ફરવા માટે અને થોડી ખરીદી કરવા માટે. ચલો બન્યા રહેજો વ્લોગમાં, તમને બહુ મજા આવવાની છે આજના વ્લોગમાં. ઘણા દિવસો પછી આપણે ટ્રાવેલ વ્લોગ લાવ્યો છે અમદાવાદનો, બહુ મજા આવશે. બન્યા રહો વ્લોગમાં. બ્લોગ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ શું ભાવ? ક્યાં ભાવ બોલો? 350. આજે 350. ચા પીણી હે? કલર ઉડી ગયો છે શું યાર? કલર એવો છે. આજ કેટલા લીધા આપણે? 4 પેસી 2 પીસ 6 પીસ 2 3 આપો 6 7 7 દિવાળી લઈ લો. ના દે દો એ બોલ દો. अलग से क्या है पे हम हाँ वो भी सही है, एकदम बढ़िया वाला है. ये रख लो दो, ये दोनों रख लो. कितना लेवा है किरण? दो का ना ले लो फटाफट. एक दे दो गरम के आगे वही बीजू. बाजू पास है ना કેટલા યાર? 2 4 5 6 7 છે બતાય છે. આ બીજું લઈ લો. લઈ લો. બે કોમ્બો લો એટલે શું? બે કોમ્બો. હા ये सेम દુકાનના ઓપનિંગ માટેનો સામાન લઈ લીધો છે. ફ્લાવર્સ આમાં છે અને આમાં પણ છે. બેઠેલી લઈ લીધી છે. ચલો હજુ આપણે ઘણું બધું લેવાનું છે સાંજ સુધીમાં. તો ચલો ગાઈસ, ફાઇનલી હવે બાપુનગર જવાનું છે આપણે. અમદાવાદમાં એને ટ્રાફિક બહુ જોરદાર હોય છે, પણ આમ હેડવાની બહુ મજા આવે અમદાવાદમાં. ગાઈસ હવે આપણે મકાને થોડું કામ છે તો પતાવી લઈએ પહેલા બહુ જલ્દીથી. ફાઇનલી ગાઈસ બધું કામકાજ પતાવીને આપણે ગાડી આવી ગઈ છે અને આપણે હવે ગાઈસ આવી ગયા છીએ ગુજરાત ફ્રીજમાં. આપણે થોડા 2-4 ફ્રીજ લેવાના છે તો એ લઈ લઈએ, પછી આપણે ડાયરેક્ટ ઘરે જવાનું છે. ચલો ગાઈસ જલ્દીથી ફ્રીજ બુકિંગ કરાવી લઈએ પહેલાં, પછી ગાઈસ જમવા જવાનું છે આપણે ગાડી લઈને અને પછી લગભગ ઘરે જતા રહેશું. આજે આપણે આ એક, આ બીજું અને આ ત્રીજું ગાઈસ 3 ફ્રીજ ખરીદી લીધા છે અને 2 ગાઈસ બહારે પડ્યા છે અને પોર્ટર બુક કરી દીધી છે આપણે દિયોદર માટેની અમદાવાદથી. તો પોર્ટર જલ્દીથી આવી જશે એટલે પેક કરાવી અને આપણે ડાયરેક્ટ ઘરે જવાનું છે. ગાઈસ તો હવે પેકિંગ થઈ રહ્યા છે ફ્રીજ. ફાઇનલી ગાઈસ આમાં છે ને ફ્રીજ બધા પાર્સલ પેકિંગ કરાવી દીધા છે પોર્ટરમાં. ચલો ગાઈસ હવે આ છે ને ડાલુ આપણને મળશે આપણા દિયોદરમાં. ગાડીમાં છે ને બેગ મૂકી દીધા છે. ચલો ગાઈસ. જમવામાં છે ને ગાઈઝ અહીંયા વચમાં ગીર કાઠિયાવાડી એક હોટલ આવી હતી, તો ગીર કાઠિયાવાડી
ફિક્સ થાળી જ હતી અહીંયા તો મંગાવી લીધી છે અને જમવાનું ચાલુ છે હાલ. જમીને ગાઈસ ડાયરેક્ટ આપણે ઘરે જ જવાનું છે. અમે જે રસ્તેથી જઈએ ને ત્યાં ટોલ ટેક્સ નથી આવતો, પણ આ રસ્તો છે ને અમે એક અલગ ટ્રાય કર્યો હતો એટલે આ બાજુ ટોલ ટેક્સ આવી ગયો છે. આપણે છે ને 2-2.5 કલાકમાં આપણે ઘરે પહોંચી જશું. ફાઇનલી ગાઈઝ રાતના આવવામાં બહુ મોડું થઈ ગયું હતું એટલે આપણે આ વ્લોગ વિડીયોને આપણે રાતે પૂરો નહોતો કરી કર્યા. તો ગાઈઝ સવારમાં આ વ્લોગને આપણે એન્ડ કરી રહ્યા છીએ. જો તમને વ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા ને આવા બીજા વ્લોગ વિડીયોમાં. એટલા ઘડી